જય માતાજી બધાને। આજે આપણે બનાવશું કાંદાના ભજીયા। હવે આપણે કાંદા મરચાં તપેલીમાં લઈ લીધા છે। હવે આપણે નાખશું આદુ લસણ વાટેલા। હવે આપણે નાખશું નમક। હવે આપણે નાખશું ધાણા, જીરું, હળદર, 1 ચમચી આખું જીરું, 1 ચમચી અજમા। અને હવે આપણે નાખશું કસૂરી મેથી। હવે આપણે નાખી દઈશું અડધા લીંબુનો રસ। હવે આપણે નાખશું 1.5 વાટકી ચણાનો લોટ। હવે આપણે બધો લોટ મિક્સ કરી લઈશું। આપણે એમાં નાખશું થોડુંક પાણી નાખતા જઈશું। હવે આપણું આમ ભજીયાનું મિશ્રણ બનીને તૈયાર છે। તો આપણે ઉપરથી નાખીશું ચમચી મરચું અને લીલા ધાણા અને આપણે ફરીથી આને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે ભજીયા મૂકી દઈશું। આપણા ભજીયાનો ગોળ શેપ નથી આપવાનો। આપણે એને ડુંગળી લાંબી શીર કાપી છે ને એટલે ગોળ શેપ નથી આપવાનો, એમ જ મૂકવાના છે।
હવે આપણે બનાવી લેવી લીલી ચટણી. પહેલાં નાખશું ધાણા, થોડોક પુદીનો, 2 લીલી મરચી, લસણ અને 1 મરચું અને થોડુંક લીંબુનો રસ. આપણે 1 મુઠ્ઠી શિંગદાણા નાખશું. આપણે નાખશું નમક, આખું જીરું. આપણે થોડુંક નાખશું ધાણાનો અડધી ચમચી જીરું અને ચપટી નાખ્યું હળદર. તો આપણે આમાં નાખી દઈશું થોડુંક પાણી. અને હવે હું બનાવી લઉં ચટણી. હવે આપણે ચટણી બનીને તૈયાર છે. હવે આપણે ચાયમાં રાખી દેવી અને આપણે બનાવી લેવી ચા. તો પહેલાં હું નાખીશ થોડુંક પાણી. હવે આપણે આમાં નાખીશું દૂધ. હવે આપણે નાખીશું ચાય પત્તી, ખાંડ અને આદુ. ચાલો હવે હું બનાવી લઉં ચા. તો આપણા પકોડા બનીને તૈયાર છે. આપણે લઈ લેવી એક લીલી ચટણી એક બાજુ. હવે આપણે લઈ લેવામાં ટામેટા સોસ. હવે આપણે લઈ લેવી ચા. તો આપણે આ કાંદાના પકોડા બનીને તૈયાર છે. ચટણી, સોસ અને ચા. પ્લીઝ તમે આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ. જય માતાજી.